चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमो गोभ्यः श्रीमतीभ्यः सौरभेभ्यः एव च। नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। यया सर्वमिदं व्याप्तं जगत्स्थावरजङ्गमम् तां धेनुशिरसा वन्दे भूतभव्यस्य मातरम्। सर्वदेवमयी, सर्वतीर्थमयी, सर्वऋषिमयी, सर्वलोकहितेशिणी, सर्वपापनाशिनी, सर्वरोगहारिणी, सर्वपितृतारिणी, मुक्तिदायिनी गौमाता की जय। श्री गिरिराज धरण की जय। श्री कामधेनु मात की जय। अपने अपने गुरुदेव की जय। આજે એકાદશીનો શુભ દિવસ છે, જેને વિજયા એકાદશી કહેવામાં આવે છે. ગૌમાતાના શ્રી અંગમાં સદૈવ 33 કોટી દેવતા બિરાજમાન હોય છે અને 33 કોટી દેવતા એ ગૌમાતાથી આશીર્વાદ આપવાની શક્તિને પ્રાપ્ત કરે છે. એવા 33 કોટી દેવતાઓના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. ગૌમાતા જે સાક્ષાત જગત માતા વિશ્વ માતા છે, તેમના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. નંદી બાબા જેમના ચરણોમાં 68 કોટી તીર્થ સદૈવ બિરાજમાન હોય છે, તેમના પણ શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. આ વિજયા એકાદશીની બહુ સુંદર વ્રત કથા આવે છે. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને આ વિજયા એકાદશી વ્રત કથાનું મહાત્મ્ય પૂછી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, હું આજે આપને એ કથા શ્રવણ કરાવવા જઈ રહ્યો છું જે કથા સાક્ષાત બ્રહ્માજીએ નારદજીને શ્રવણ કરાવી હતી. એક સમયે નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો હતો કે હે પ્રભુ, કોઈ પણ મનુષ્યને કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી હોય, કોઈ પણ યુદ્ધ જેવા પણ કાર્યમાં યદિ વિજયની પ્રાપ્તિ કરવી હોય તો એ મનુષ્યને શું કરવું જોઈએ? બ્રહ્માજી આ પ્રશ્નને શ્રવણ કરીને અતિ પ્રસન્ન થયા કે હે નારદજી,
આ પ્રશ્ન તો આપે સમસ્ત કલિયુગી જીવ માટે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. એ કલિયુગી જીવોના હિત માટે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. કેમ કે વિજય પ્રાપ્ત કરવી એ માત્ર કુરુક્ષેત્રમાં જઈને યુદ્ધ લડવું અને તેમાં વિજય પ્રાપ્ત કરવી, અહીંયા તેની જ વાત નથી થઈ રહી. અહીંયા મનોભૂમિમાં ચાલી રહેલા યુદ્ધની પણ વાત થઈ રહી છે. એવું યુદ્ધ જે આજે દરેક મનુષ્ય લડી રહ્યો છે, જે આજે દરેક મનુષ્ય પોતાની મનોભૂમિમાં એક યુદ્ધ લડી રહ્યો છે. મારે આ પ્રાપ્ત કરવું છે, મારે આ કાર્ય કરવું છે, હું અહીંયા જવાનો છું, મારે આ કરી લેવું છે, પહેલા એ મને આ કહી દીધું છે, મારે પહેલાને આમ કહી દેવું છે. એક પ્રકારનું યુદ્ધ જ છે કે મનમાં એ આગળ થનારા ભવિષ્યમાં થનારી પરિસ્થિતિઓની ગોઠવણી કરવી. મનુષ્ય અનુસાર પરિસ્થિતિઓ ન ચાલે એટલે મનુષ્ય દુઃખી થઈ જાય, અને મનુષ્યના વિપરીત પરિસ્થિતિઓ ચાલે તો મનુષ્ય નિરાશ પામે છે, નિરાશાને પામે છે. તો એટલા માટે વિજય પ્રાપ્ત કરવી એ માત્ર કોઈ યુદ્ધ, હથિયારોથી યુદ્ધ લડવું એવામાં નહીં, પરંતુ આજે જે મનુષ્ય સંઘર્ષ કરી રહ્યો છે તેમાં પણ યદિ મનુષ્યને વિજય પ્રાપ્ત કરવી છે, તેના માટે આ બહુ સુંદર કથા છે. અને આજે વિજય થવા કોણ ઈચ્છતું નથી? બધાને વિજય પ્રાપ્ત કરવી છે. પરાજય કોને ગમે છે? પરાજય કોને જોઈએ છે? કોઈ પણ સંબંધ હોય તેમાં પોતાને વિજયી થવું છે, તેમાં પોતાને પહેલા રહેવું છે, તેમાં પોતાને જ મોટું કહેવડાવવું છે. હું જ સૌથી મહાન છું, હું જ સૌથી મોટો છું, એવું કોને ન ગમે? એટલા માટે વિજય પ્રાપ્ત કરવા માટે આ સૌથી લાભદાયક એકાદશી છે, કેમ કે આનું નામ જ વિજયા એકાદશી છે. તો બ્રહ્માજી આગળ આ કથાનું વર્ણન કરતા કહે છે કે જ્યારે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ થયો, ત્યારે એ પ્રારંભના દિવસોમાં પંચવટી નામક ગ્રામ્યમાં રહેતા હતા, પંચવટી નામક સ્થાન પર રહેતા હતા. હવે જ્યારે ભગવાન શ્રી રામ ત્યાં રહેતા હતા, સાથે લક્ષ્મણ છે, લક્ષ્મણજી અને માતા સીતા પણ છે. તો હવે માતા સીતાનું જ્યારે હરણ થઈ જાય છે, એ જ સમયાંતરમાં ભગવાન શ્રી રામને સુગ્રીવજીથી ભેટ થાય છે, તેમની સાથે મિત્રતા થાય છે. એ જ સમયાંતરમાં બાલી સાથે યુદ્ધ થાય છે, એ જ સમયાંતરમાં હનુમાનજીથી ભેટ થાય છે. તો એટલા માટે જ્યારે આ બધું થઈ રહ્યું હોય ત્યારે ભગવાન શ્રી રામ એક સમુદ્રને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ તેમાં નિષ્ફળતા પામે છે. ભગવાન શ્રી રામને એ સમુદ્ર પાર કરીને માતા સીતા સુધી પહોંચવું છે. એ સમુદ્રને પાર કર્યા બાદ જ માતા સીતા એમને મળી શકે છે. તો હવે ભગવાન શ્રી રામ તો અત્યારે મૂંઝવણમાં છે, કરવું શું કે માતા સીતા તેમને મળી જાય, માતા સીતાની ભેટ તેમની સાથે થઈ જાય. તો એટલા માટે લક્ષ્મણજીએ તેમને પૂછ્યું કે હે પ્રભુ, અત્યારે આપણે વકદાલભ્ય ઋષિ પાસે જવું જોઈએ, અહીંથી તેમનું આશ્રમ પાસે જ છે. એટલા માટે વકદાલભ્ય ઋષિ આપણને આ મૂંઝવણનો ઉપાય આપી શકે છે, આ મૂંઝવણનો સમાધાન એ જ ઋષિ મુનિ આપી શકે છે. લક્ષ્મણજીના કહેવા પર તે વકદાલભ્ય ઋષિના આશ્રમમાં પહોંચ્યા. વકદાલભ્ય ઋષિમાં આશ્રમમાં પહોંચ્યા, અને કેમ કે એક સામાન્ય મનુષ્યનો વેશ ધારણ કરેલો છે, ભગવાન શ્રી રામ પોતાનો ભગવાન હોવાનો પોતાનો માન, પોતાનું સન્માન એ બધું કોઈને બતાવવા માંગતા નથી કે હું ભગવાન છું, મારું માન સન્માન કરો, કે હું તો સાક્ષાત ભગવાનનો જ અવતાર છું, મારું માન સન્માન કરો. ભગવાન કોઈને એવું બતાવવા માંગતા નથી. એટલા માટે સામાન્ય વેશ ધારણ કરીને એ ઋષિ મુનિના આશ્રમમાં પહોંચે છે. પરંતુ વકદાલભ્ય ઋષિ છે, એ તપસ્વી છે, એમને દર્શન માત્રથી જાણ થઈ જાય છે કે આજે તો મારા ઘેર પ્રભુ પધાર્યા છે, આજે મારા આશ્રમમાં પ્રભુ પધાર્યા છે. તો જ્યારે વકદાલભ્ય ઋષિને સઘળી વાત કહે છે, ત્યારે
એમને લંકા જીતવાની પણ વાત કરે છે કે અમારે લંકા પર વિજય મેળવવી છે, ત્યાં રાવણ સાથે અમારે યુદ્ધ લડવા જવાનું છે, ભવિષ્યમાં રાવણ સાથે અમારું યુદ્ધ થવાનું છે, લંકા પર વિજય મેળવવાની છે, માતા સીતાને ફરી પ્રાપ્ત કરવાના છે, કે માતા સીતાનું હરણ અત્યારે થઈ ગયું છે અને એમને અમારે મેળવવા જવાના છે, માતા સીતાને લેવા માટે જવાના છે, એટલા માટે અત્યારે અમને ઘણી મૂંઝવણ પડી રહી છે, તો આપ અમને કોઈ સમાધાન કહો. ત્યારે વકદાલભ્ય ઋષિ એ ભગવાન શ્રી રામને વિજયા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપે છે. તે ઉપાય બતાવે છે કે આવનારી જે એકાદશી છે તે વિજયા એકાદશી છે, તો આ વ્રતને આપ ધારણ કરો, જેનાથી આપને વિજયની પ્રાપ્તિ થશે, લંકા પર વિજય કરશો અને રાવણ જેવા દૈત્ય સાથે પણ આપ લડી શકશો. કેમ કે રાવણ જન્મથી બ્રાહ્મણ પરંતુ કર્મથી હીન હોવાના કારણે આજે કેટલોય મોટો શિવ ભક્ત હતા, કે આપણે કેટલાય મોટા શિવ ભક્તો હોઈએ પરંતુ કર્મથી હીન થઈશું તો આપણી દશા રાવણ જેવી થશે. અને આજે આપણે એ જ પ્રકારે કર્મ કરી રહ્યા છીએ, કોઈના હૃદયને દુખાડી રહ્યા છીએ, કોઈના જીવનમાં બાધા બની રહ્યા છીએ, એટલા માટે આજે આપણે દુખી છીએ. કોઈની નિંદા કરવી, કોઈનું ખોટું કરવું, કોઈ પાસેથી લઈ લેવું, કોઈને દગો કરવો, આજે આપણે એ જ કરી રહ્યા છીએ. એટલા માટે આજે આપણને વળતરમાં એ જ પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ આપણે શોધીએ છીએ, બધાને પૂછીએ છીએ કે હવે અમે એવું શું કરીએ જેનાથી અમને સુખ પ્રાપ્ત થાય. અનેકો લોકોને જઈને પૂછીએ છીએ, અનેકો જ્યોતિષાચાર્યોને જઈને પૂછીએ છીએ કે અમે એવું જીવનમાં શું પાપ કર્યું છે જેના કારણે અમને આ બધા અપરાધોનો દોષ લાગે છે, આ બધા અપરાધોની અમને પરિસ્થિતિ અમારા જીવનમાં બની જાય છે. તો એટલા માટે એવા કર્મથી હીન ક્યારેય ન બનવું જોઈએ. રાવણ એ બ્રાહ્મણ હોવા છતાં પણ, મહાન શિવ ભક્ત હોવા છતાં પણ, જેને નવગ્રહ દોષ, નવગ્રહોને બંદી બનાવીને રાખ્યા હોય તેવી ક્ષમતા ધરાવવા હોવા છતાં પણ આખરે તેને લંકા છોડવી પડે છે, આખરે એ લંકાથી પરાજય પામે છે, પ્રભુ શ્રી રામથી પરાજય પામે છે. કેમ કે નીતિ અને અનીતિની પરિસ્થિતિ બની ગઈ છે, કે સદૈવ નીતિની જીત થાય છે અને અનીતિનો હાર થાય છે. પરંતુ રાવણ એમની સાથે યુદ્ધ લડવા જવાનું હતું, એમની સાથે યુદ્ધ લડ્યા પહેલા ભગવાન શ્રી રામના મનોભૂમિમાં પણ એક યુદ્ધ ચાલી રહ્યું હતું, સંઘર્ષ ચાલી રહ્યો હતો, મનમાં ઘણી ચિંતાઓ સતાવી રહી હતી. એટલા માટે વકદાલભ્ય ઋષિએ એમને વિજયા એકાદશીનું વ્રત ધારણ કરવાનો ઉપાય આપ્યો. વિજયા એકાદશી આવી અને આ દિવસે ભગવાન શ્રી રામે વિજયા એકાદશીનું વ્રત ધારણ કર્યું તેવું શાસ્ત્રોમાં આપણને પ્રમાણ મળે છે. અને એટલા માટે આ વિજયા એકાદશીનું વ્રત યદિ કોઈ મનુષ્ય ધારણ કરે છે, વ્રત ઉપવાસ કરે છે, આ દિવસે ભગવાન વિષ્ણુની સેવા પૂજા કરે છે, તેને વાજપેયી યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તે મનુષ્ય પોતાના સઘળા જીવનમાં સુખની પ્રાપ્તિ કરે છે. રામચરિતમાનસમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી રામે લંકા પર વિજય મેળવી, ભગવાન શ્રી રામ માતા સીતાને પરત લાવી શક્યા, ભગવાન શ્રી રામ પોતાનું સંપૂર્ણ જીવન મર્યાદા પુરુષોત્તમ તરીકે જીવન વ્યતીત કર્યું. તેની પાછળનું એક સૌથી વિશેષ કારણ પણ છે, એ છે ગૌમાતા. અને એ છે ગૌમાતાની સેવા. કેમ કે ભગવાન શ્રી રામ પોતાના જીવનના ડગલે અને પગલે ગૌમાતાની સેવા કરતા આવ્યા છે, એટલા માટે ગૌમાતાની કૃપા એમના પર સદૈવ રૂપથી બની ગઈ અને આજે લંકા પર તેમને વિજય પ્રાપ્ત કરી લીધી. અને એ આજે આપણા સૌ માટે આદર્શ ભગવાનનો એક અવતાર બની ગયા છે, કે આજે ભગવાન શ્રી રામનું સંપૂર્ણ જીવન જ્યારે આપણે જોતા આવીએ છીએ તો આપણને જ્ઞાત થાય છે કે ભગવાન શ્રી રામે પોતાના સંપૂર્ણ જીવનમાં ગૌઓની જ સેવા કરી છે, હજારો લાખોની સંખ્યામાં ગૌઓના દાન કર્યા છે, બ્રાહ્મણોને ગૌદાન કરીને પરિપૂર્ણ કર્યા છે અને બ્રાહ્મણોની પ્રસન્નતા અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી લીધા છે.
આજે આપણે જય શ્રી રામના નારાઓ તો લગાવી રહ્યા છીએ, પરંતુ ભગવાન શ્રી રામ પોતાના જીવનમાં કોને આદર્શ માનતા હતા? ભગવાન શ્રી રામ પોતાના જીવનમાં કોને પોતાની આરાધ્ય માનતા હતા? આપણે તેમની સેવા કરવાનું ચૂકી રહ્યા છીએ. કે ભગવાન શ્રી રામનો જન્મ થયો તો ગૌમાતાની રક્ષા અને ગૌમાતાની સેવા માટે. વિપ્રધેન સુર સંત હિત લીન મનુજ અવતાર. કે વિપ્ર અર્થાત બ્રાહ્મણ અને ધેનુ અર્થાત ગૌમાતા, સંત અને દેવતાઓની રક્ષા માટે જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે અવતાર ધારણ કર્યો હતો. કે એમાંથી સૌથી વિશેષ કારણ એ ગૌમાતાની સેવા કરવી અને ગૌમાતાની રક્ષા કરવી એ જ કારણ હતું. ભગવાન શ્રી રામને જ્યારે પ્રગટ થવાનો સમય આવી ગયો ત્યારે રાજા દશરથ અને તેમની પત્નીઓ તેમને પણ સંતાન પ્રાપ્ત થવામાં વિલંબ થવા લાગ્યો અને તેમની પત્નીઓને હવે ચિંતા સતાવા લાગી કે અમને કોઈ ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થઈ જાય, કોઈ એવો પુત્ર જે આપણી અયોધ્યાનો રાજભાર સંભાળી શકે, જે આ સિંહાસનની ગદ્દી સંભાળી શકે, તેવો કોઈ ઉત્તમ પુત્ર અમને પ્રાપ્ત થઈ જાય. ત્યારે રાજા દશરથ ગૌમાતાને પ્રાર્થના કરે છે અને ગૌમાતાને જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે ગૌમાતા તેમના પર કૃપા કરે છે અને અગ્નિમાંથી એક ખીર લીધેલું પાત્ર એક પ્રગટ થાય છે. અગ્નિદેવ સાક્ષાત ખીરના પાત્રને લઈને પ્રગટ થાય છે અને એ ખીર ત્રણેય રાણીઓના હાથમાં આપી દે છે. રાજા દશરથની પત્નીઓના હાથમાં એ ખીર આપીને કહે છે કે આ ખીરને ગ્રહણ કરી લો, આપ ગર્ભવતી અવશ્ય થઈ જશો. અને ત્યારબાદ માતા કૌશલ્યા, માતા સુમિત્રા અને માતા કૈકેયી આ ત્રણેય માતાઓએ એ ખીરને ગ્રહણ કરી અને ત્યારબાદ એ ગૌમાતાના દુગ્ધથી બનેલી ખીર એ ગૌમાતાના આશીર્વાદ રૂપે પ્રગટ થઈ, તેમને ગ્રહણ કરી અને ત્યારે રાજા દશરથના ઘેર 4 પુત્રોનું પ્રાગટ્ય થયું અને ભગવાન શ્રી રામ, ભરતજી, લક્ષ્મણજી અને શત્રુઘ્નજીનું પ્રાગટ્ય થયું. ભગવાન શ્રી રામ પોતાના 3 ભ્રાતા સહિત પ્રગટ થયા અને ત્યારબાદથી પોતાનું જીવન મર્યાદા પુરુષોત્તમ તરીકે જીવન જીવવાનું પ્રારંભ કરી દીધું. ત્યારબાદ ભગવાન શ્રી રામ થોડા મોટા થાય છે, બાલક હોય. હવે કેમ કે ભગવાનની લીલાઓના 2 ભાગ છે, એક તો બાલ લીલા અને એક તો શિશુ લીલા. હવે કેમ કે બાલક નાનું હોય, વિચલિત થઈ જાય, ઘણીવાર બેચેન થઈ ઉઠે, તો એટલા માટે માતા કૌશલ્યાને ડર લાગતો કે મારા લાલાને કોઈ દુષ્ટાની નજર તો નથી લાગી ગઈ, મારા લાલાને કોઈ દુષ્ટા સ્ત્રીઓની નજર લાગી ગઈ નથી ને. તો ત્યારે માતા કૌશલ્યા ભગવાન શ્રી રામનું ઘીથી તુલાદાન કરીને એ ઘીનું દાન કરતા હતા. ત્યારે માતા કૌશલ્યાને મનમાં બેચેની દૂર થતી હતી કે હવે મારા લાલા પરથી નજર ઉતરી ગઈ છે. અને રામાયણમાં ઘણા સ્થાન પણ એવું પણ વર્ણન જોવા મળે છે કે માતા કૌશલ્યા પ્રભુ શ્રી રામની નજર ઉતારવા માટે તેમને ગૌમૂત્રથી સ્નાન પણ કરાવતા હતા, કેમ કે તે જાણતા હતા કે મારા લાલાને, મારા પ્રભુને ગૌમાતા સિવાય કોઈ રક્ષા કરી શકશે નહીં. જે સાક્ષાત રૂપે ભગવાન સ્વરૂપે પ્રગટ થયા હોય, જે સમસ્ત સંસારની રક્ષા કરી રહ્યા હોય, તેમની રક્ષા સાક્ષાત ગૌ માતા કરે છે, એ તેમની માતા માને છે. માતા કૌશલ્યા ઘણીવાર પ્રભુ શ્રી રામ માટે જ્યારે બાલક હોય ત્યારે તેમની માટે માખણ સિદ્ધ કરીને રાખતા હતા, ત્યારે તેમની માટે દહીં સિદ્ધ કરીને રાખતા હતા. બાલક શ્રી રામ જ્યારે પોતાની સખા મંડળીઓ સાથે ખેલી રહ્યા હોય ત્યારે રાજા દશરથ તેમને ભોજન કરવા માટે લઈ જાય છે, ભોજન કરવા પોતાની સાથે બેસાડે છે. જ્યારે રાજા દશરથનું ધ્યાન ન હોય, જ્યારે માતા કૌશલ્યાનું ધ્યાન ન હોય અને ત્યારે બાલક શ્રી રામ એ અવસર પામી અને મુખમાં દહીં ભાત લપેટીને ફરી ખેલવા માટે ભાગી જાય છે. હવે પોતાની સખા મંડળીઓ પ્રતીક્ષા કરતી હોય અને જમવાનું કોને ભાવે છે, એટલા માટે પ્રભુ શ્રી રામ પોતાના મુખમાં દહીં ભાત લપેટીને ભાગે છે. એટલા માટે તેના પરથી આપણને સ્મરણ થઈ આવે છે કે પ્રભુ શ્રી રામને દહીં અતિ પ્રિય હતું.
એ દહીં અતિ પ્રિય હતું અને પ્રભુ શ્રી રામ એ ગૌમાતાની સેવા પણ કરતા હતા અને નાનપણથી જ ગૌઓની આસપાસ રહ્યા છે. એમની અનેક ગૌશાળાઓ હતી. રાજા દશરથને ત્યાં 4 લાખ કરતા પણ વધુ ગૌમાતાઓ બિરાજમાન હતી અને નિત્ય પ્રતિદિન દરેક ગૌમાતાની સેવા થતી હતી. દરેક ગૌમાતાની ભાવ સાથે, શ્રદ્ધા સાથે સેવા કરવામાં આવતી હતી અને પ્રભુ શ્રી રામને પણ બાળપણથી જ ગૌમાતાની સેવા કરવાનો એવો ભાવ પ્રગટ થયો અને ત્યારથી એ ગૌમાતાની સેવા કરવા લાગ્યા. જ્યારે આપણને પ્રભુ શ્રી રામનું જીવન જ્ઞાત થાય છે, જ્યારે ખરેખર આપણે જેને આદર્શ માનીએ છીએ તેમના જીવન વિશે જાણ થાય છે, આપણે પણ તેમની પ્રેરણાથી આપણું જીવન ગૌમાતાને અનુકૂળ બનાવી લેવું જોઈએ. જ્યારે પ્રભુ શ્રી રામ થોડા મોટા થાય છે, શિક્ષા પ્રાપ્ત કરવાનો અવસર આવે છે, ત્યારે શિક્ષા પ્રાપ્ત કરીને ફરી આવે, પુનઃ પાછા ફરે છે, ત્યારે પ્રભુ શ્રી રામ પોતાના જીવનમાં ગૌ સેવા કરીને પરિપૂર્ણ થઈ ગયા હોય. ગૌદોહન કરવું, ગૌ સેવા કરવી, ગૌચારણ કરવું, એ બધી ગૌમાતાની સેવા કરીને એકદમ પરિપૂર્ણ થઈને તૈયાર થઈ ગયા હોય અને ત્યારે રાજા વિશ્વામિત્ર તેમની પાસે આવે છે અને તેમની પાસે આવીને તાડકા સુબાહુનું વધ કરવા માટે તેમને સાથે લઈને જાય છે. હવે તાડકા સુબાહુનું વધ કર્યું તેમનું કારણ પણ એકમાત્ર એ હતું કે એ ગૌમાતાથી દુષ્ટતા રાખતા હતા. જે ગ્રામ્ય વિસ્તારમાં ગૌમાતા બિરાજમાન હતી તે સગડા ગ્રામ્ય વિસ્તારમાં આગ લગાવી દેતા હતા, ગૌમાતાને નુકસાન પહોંચાડતા હતા, ગૌમાતાનો વધ કરતા હતા. એ અને એમના જેટલા પણ માણસો હતા, એ બધા વ્યક્તિઓ હતા, એ બધા ગૌમાતાના દુશ્મનો હતા, ગૌમાતાથી દુષ્ટતા વાળતા હતા. એટલા માટે પ્રભુ શ્રી રામને એ તાડકા સુબાહુનું વધ કરવાનું સૌથી પહેલું કારણ એ હતું કે એ મારી ગૌઓથી દુષ્ટતા રાખે છે, એ મારી ગૌઓથી દુષ્ટ વ્યવહાર કરે છે, એટલા માટે તેનું વધ કરવું આવશ્યક છે. અને પ્રભુ શ્રી રામનું રાવણ સાથે યુદ્ધ થયું તે પરથી પણ આપણને જ્ઞાત થાય છે કે રાવણ એ સ્થાન પર અગ્નિ પ્રજ્વલિત કરી દેવાનો આદેશ આપતા હતા કે જે સ્થાન પર વિપ્ર અને ગૌમાતા બિરાજમાન હતી તે સ્થાન પર આગ લગાડી દેવાનો સદૈવ આદેશ આપતા હતા. તેમની સાથે યુદ્ધ લડવાનું સૌથી મોટું અને વિશેષ કારણ આ એકમાત્ર હતું કે ગૌમાતાથી દુષ્ટ વ્યવહાર કરવો, ગૌમાતાથી દુષ્ટતા કરવી. ત્યારબાદ જ્યારે રાજા દશરથના 4 પુત્ર નો વિવાહનો સમય આવે છે તો રાજા દશરથે પોતાના પુત્રોના વિવાહના અવસર પર પણ 4 લાખ ગૌઓ દાન કરી હતી. ઋષિ વિશ્વામિત્ર અને અનેક બ્રાહ્મણોને બોલાવીને એ ગૌઓ દાન કરવામાં આવી અને ત્યારબાદ બ્રાહ્મણોને વસ્ત્ર અલંકારોથી સુસજ્જિત કરીને ગૌદાન કર્યું અને બ્રાહ્મણોને અતિ આનંદની પ્રાપ્તિ થઈ. કેમ કે પહેલાના સમયમાં બ્રાહ્મણોને ગૌદાન કરીને જ વિવાહનું કાર્ય સંપન્ન કર્યું એવું માનવામાં આવતું હતું. અને આજે આપણે આજના વિવાહ જોઈએ છીએ તો આજે તો ક્યાંય વિવાહ થતા જ નથી, આજે તો મેરેજ થઈ રહ્યા છે, આજે તો લગ્ન થઈ રહ્યા છે. પહેલાના સમયમાં વિવાહ થતા હતા, માતા પિતાના આશીર્વાદ સાથે થતા હતા અને આજે ગમે ત્યારે ક્યારે વિવાહ કરી લે છે તેની જાણ રહેતી નથી, કોની સાથે વિવાહ કરી લે છે તેની જાણ રહેતી નથી. તો એટલા માટે તેમાં પણ આપણે કાળજી રાખવી જોઈએ. યદિ આપણે સામર્થ્યવાન છીએ, આપણને પ્રભુએ એટલા સક્ષમ બનાવ્યા છે તો વિવાહ કરતી વખતે એક ગૌમાતાનું દાન તો અવશ્ય કરવું, યોગ્ય પાત્ર શોધવો, બ્રાહ્મણ બોલાવવા, બ્રાહ્મણોને વસ્ત્ર અલંકારોથી સુસજ્જિત કરવા. ગરુડ પુરાણમાં આપણને વર્ણન પ્રાપ્ત થાય જ છે કે ગૌદાન કરવાની શું વિધિ હોય છે. વિધિ વિધાન પૂર્વક ગૌમાતાનું દાન કરવું અને ગૌમાતાની આશીર્વાદ અને એમની કૃપા પણ પ્રાપ્ત કરવી જોઈએ. તો ભગવાન શ્રી રામ અને એમના ભ્રાતાઓ માટે ગૌદાન કરવામાં આવ્યું, ગૌઓની સેવા કરવામાં આવી અને એમના વિવાહના વખતમાં, એમના વિવાહના સમયમાં પણ ગૌઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ગૌ પૂજન થયા બાદ જ એમના વિવાહની વિધિ પ્રારંભ થઈ હતી. જ્યારે
ભગવાન શ્રી રામના વિવાહ થયા તો માતા સીતાની પણ દિનચર્યા બની ગઈ હતી. આનંદ રામાયણમાં વર્ણન આવે છે કે તેમની દિનચર્યા બની ગઈ હતી કે નિત્ય પ્રતિદિન પ્રાતઃકાલ જાગવું. ભગવાન શ્રી રામની દિનચર્યા હતી કે નિત્ય પ્રતિદિન પ્રાતઃકાલ જાગવું અને જાગતા વેત માતા પિતા પ્રભુ અને ગુરુ તેમને પ્રણામ કરવા અને ત્યારબાદ એ ગૌમાતાને પ્રણામ કરવા. સદૈવ તેમની દિનચર્યા બની ગઈ હતી. માતા પિતા ગુરુ અને ગૌમાતાને પ્રણામ કરવા અને માતા સીતાની પણ એ જ દિનચર્યા હતી. સ્વર્ણ પાત્રમાં સ્વર્ણની થાળ સજાવી અને ત્યારબાદ એ ગૌમાતા માટે પૂજનની થાળ સજાવ્યા બાદ ગૌમાતાનું પૂજન કરવું, ગૌમાતાને ભોજનથી સંતુષ્ટ કરવું અને ત્યારબાદ જ પોતે અન્નનો દાણો મુખમાં મૂકતા હતા. તેમની આ દિનચર્યા બની ગઈ હતી. માતા સીતા એ જાણતા હતા ગૌમાતાની સેવા કરવાથી જ પ્રભુ શ્રી રામની પ્રસન્નતા એ પ્રાપ્ત થઈ જાય છે. ત્યારબાદ જ્યારે ભગવાન શ્રી રામને વનવાસ જવાનો સમય આવે છે, જ્યારે ભગવાન શ્રી રામ વનવાસ જાય છે ત્યારે એક ત્રિજટ નામક બ્રાહ્મણ તેમની પાસે આવે છે. ત્રિજટ નામક બ્રાહ્મણ જ્યારે તેમની પાસે આવે છે, તેમનાથી પ્રાર્થના કરે છે, પત્નીથી પ્રેરિત થઈને આવે છે, પ્રાર્થના કરે છે, હે પ્રભુ, આપ તો અમારા સ્વામી છો, આપ તો અમારા રક્ષક છો, આપ અમારા પાલન કરતા છો. અમારે કેટલી સંતાનો છે, અમારું પરિવાર એ હર્યું ભર્યું પરિવાર છે, અમને કમાવાનો કોઈ સ્ત્રોત નથી, ધન પ્રાપ્ત થાય તેનો કોઈ સ્ત્રોત નથી. અમારા પર કૃપા કરો અને અમને થોડું ધન આપતા જાઓ, અમારા પર એવી કૃપા કરો. ત્યારે ભગવાન શ્રી રામ, જ્યારે ભગવાન શ્રી રામનો વનવાસનો વિષય એ સૌ માટે વિષાદનો વિષય હતો, પરંતુ પ્રભુ માટે તો વિનોદનો વિષય હતો. એ પ્રભુએ ત્યારે ત્રિજટને કહ્યું કે આલે આ લાકડી, આલે આ દંડો અને તારાથી જેટલી તાકાત હોય, તારામાં જેટલી ક્ષમતા હોય એટલી દૂર સુધી ફેંકી દે અને જ્યાં જઈને પડશે એટલા સ્થળાંતરમાં જેટલી પણ ગૌમાતાઓ આવશે એ બધી ગૌમાતાઓ હું તને આપી દઈશ. ત્યારે ત્રિજટને તો ખૂબ તાકાત આવી ગઈ, એટલો મનમાં ભાવ પ્રગટ થયો, એટલો ગદગદ થઈ ગયો, પોતાની ધોતી ખસી અને ત્યારે એને હાથમાં લાકડી લીધી, દંડો લીધો અને ખૂબ શક્તિથી એ દંડો દૂર ફેંક્યો અને એ 1000 ગૌઓના વચ્ચે એક નંદીના ચરણો પાસે જઈને એ દંડો પડ્યો. અને ત્યારે જ્યારે કથનાનુસાર પ્રભુ શ્રી રામે એ સઘળી બધી ગૌમાતાઓ એ ત્રિજટને દાનમાં આપી અને ત્રિજટને કહ્યું આ બધી ગૌમાતાઓની સેવા કરજે અને જ્યારે ગૌમાતાઓ મારું સ્મરણ કરે ત્યારે તું મારા વિશે તેના સાથે વાર્તાલાપ પણ કરજે. ત્યારે ત્રિજટ બ્રાહ્મણ તો અતિ પ્રસન્ન થયો. એ બધી ગૌમાતાઓને જ્યારે પ્રભુ શ્રી રામે સ્પર્શ કર્યો, બધી ગૌમાતા ત્રિજટ સાથે ચાલતી થઈ ગઈ અને ત્યારે ત્રિજટ સાથે જઈને ત્રિજટ પોતાના ઘેર જાય છે તો જઈને શું જોવે છે કે એના ઘેરના સામે જ એક વિશાળ ગૌશાળા તૈયાર થઈ ગઈ હોય અને ગૌમાતાને ત્યાં બિરાજમાન થવાનું સ્થાન પણ તૈયાર થઈ ગયું હોય. ગૌમાતા ત્યાં બિરાજમાન થાય છે. ત્રિજટ પોતાના ઘેર જાય છે, પોતાની પત્ની અને બાળકોને જ્યારે આ વાત કહે છે ત્યારે પત્ની કહે, જોયું, મેં કીધું હતું ને, પ્રભુ એ દયાળુ છે, સ્વામી એ દયાળુ છે, એ આપણા પાલન કરતા છે, એ આપણું પાલન પોષણ કરે છે, એ ક્યારેય કોઈને દુખી જોઈ શકતા નથી. તો એટલા માટે આ જ પ્રકારે ભગવાન શ્રી રામે પોતાના જીવનમાં હજારો, લાખો, કદાચિત કરોડો, કોટીની સંખ્યામાં ગૌઓનું દાન કર્યું હશે, કોટીની સંખ્યામાં ગૌમાતાની સેવા કરી હશે અને ત્યારબાદ આજે એમને લંકા પર વિજયની પ્રાપ્તિ કરી છે. તેમનામાં એટલું સામર્થ્ય, તેટલું બલ, તેટલી શક્તિ એ ક્યાંથી પ્રાપ્ત થઈ છે? એ ગૌમાતાની સેવા કરવાથી, ગૌમાતાની રક્ષા કરવાથી અને ભાવ અને શ્રદ્ધા પૂર્વક આટલી હજારો ગૌઓના દાન કરવાથી તેમને પોતાના જીવનમાં એટલી સામર્થ્યતા પ્રાપ્ત થઈ છે એવું ભગવાન શ્રી રામ પોતે માને છે.
તો આ જ પ્રકારે ભગવાન શ્રી રામના જીવનના એવા તો અનેકો પ્રસંગ છે કે જે ગૌમાતા લગતા છે, જે પોતાના જીવનમાં ગૌમાતાની સેવા કરી છે અને ગૌમાતાની સેવાનો સંદેશ પણ આપણને સૌને આપ્યો છે. યદિ આપણે ભગવાન શ્રી રામના વાસ્તવિક ભક્ત છીએ, સાચા ભક્ત છીએ, તો ગૌમાતાની સેવા કરવાનું ચૂકવું જોઈએ નહીં. તો આ જ રીતે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરો. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. પ્રભુ શ્રી રામની કૃપા અને એમના આશીર્વાદ સદૈવ સૌના પર બની રહે તેવા આશીર્વાદ છે. ગૌ માતાની સેવા કરતા રહો. જે કોઈ પણ ભક્ત આ એકાદશીની કથાઓ શ્રવણ કરે છે, ગૌ માતાની કથાઓ શ્રવણ કરે છે, તે ભક્તને સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. અને જે ભક્ત કથાઓને શ્રવણ કરાવે છે તે ભક્ત અધિકથી અધિક સુખને પ્રાપ્ત કરી શકે છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. બોલ શ્રી ગિરિરાજ ધારણ કી જય, શ્રી કામધેનુ માત કી જય, સુરભી માત કી જય.